આત્મદેવ એટલે આપણો આત્મા, આપણે ખુદ પોતે, બીજું કોઈ નહીં. હમ આત્મા હૈ. કોણ હૈ? હમ આત્મા. એ આત્મદેવનું કાર્ય શું? વિચાર કરવાનો, દ્રષ્ટિ કરવાનું, જોવાનું. બસ જોવે છે. આત્મા અંદર બેઠો બેઠો જોવે છે બધું. તમે શું કરી રહ્યા છો ને એના ઉપર સીધું આમ આમ કેમેરો લઈને બેઠો છે આત્મા. એક એક ક્ષણનું એની પાસે ડેટા છે. એક એક ક્ષણની 35 વર્ષ પહેલા તમે શું કર્યું છે ને એ આત્માને ખબર છે. વર્ષો પહેલા આપણે શું કર્યું છે એ આત્માને ખબર છે. આત્મા નિર્લેપ છે. એ આત્મા જોવે છે. એ આત્માની કથા તમને આ મહાત્મ્યમાં થોડી કહું. એ આત્માને એક પત્ની છે, એનું નામ ધુંધુલી છે. એ આત્માની પત્ની એટલે કે બુદ્ધિ. આ શરીરમાં કોણ રહે છે? આત્મા. એમાં એક બુદ્ધિ રહે છે, એ એની વાઈફ છે. હા, બુદ્ધિ. બુદ્ધિ જે આદેશ કરે ને એ પ્રમાણે આત્મા કરે છે. આપણને જે બુદ્ધિ આદેશ કરે એ પ્રમાણે આપણે વર્તન કરીએ. આપણને અહીંથી હમણાં બુદ્ધિ આદેશ કરે કે ઊભો થાય એટલે આપણે ઊભા થાય. બુદ્ધિ આદેશ એમ કરે ઘરે જા ઘરે જાય. બુદ્ધિ આદેશ કરે કે આ જમી જા તો આ જમી લઈએ. બુદ્ધિ આદેશ કરે કે ફાકી ખાત આપણે ફાકી ખાય. બુદ્ધિ આદેશ કરે કે આમ ખાત આમ કરે. કરે ન કરે. અને આવા તો આપણે ડાયા પાછા આપણે બધું કરીએ એનું માનીએ. જેવો આદેશ કરે ને ફટ ફટ ફટ. બુદ્ધિ આદેશ કરે. બુદ્ધિ આદેશ કર્યો આત્માને. શું કહ્યું? આત્માને કહ્યું સંતાન નથી. એટલે આત્મા સંતાન માટે થઈ અને અનેક પ્રકારના પ્રયત્નો કરવા માંડે. બહુ પ્રયત્નો કરે આત્મા, છતાંય સફળતા ન મળે. આત્મા થાકી જાય. એક દિવસ બેસી જાય, વિચાર કરે શું કરું, કેમ હું સંતાનની પ્રાપ્તિ કરું. એના માટે કેટલી બધી કોશિશો કરે છે આત્મા, છતાંય સફળતા નહીં. એક વખત જંગલમાં જાય. આત્મા વિચારે કે હવે હવે આ દેહને છોડી દેવો છે. એટલે એને શું કહેવાય? આત્મહત્યા. દેહને છોડવા માટે આત્મહત્યાની કોશિશ કરવા જાય. ત્યાં એક સંત ફરતા ફરતા આત્મદેવની પાસે આવે છે. એ સંત આવ્યા. સંતે જોયું આ કોણ છે? તો કે આત્મા છે. પૂછ્યું શા માટે બેઠા છો? આત્મહત્યા કરવા. ઓ, તમારું નામ શું? આત્મદેવ. આત્મદેવ ને આત્મહત્યા? હા મહારાજ. કેમ? સંતાન નથી. સંતાન નથી એટલે હવે આત્મહત્યા કરી દેવી છે. ઓ, સંતાન આવી જાય તો ન કરો તમે આત્મહત્યા? ના મહારાજ. પછી ક્યાં ઉપાધિ? પછી જ ઉપાધિ. શબ્દને બરાબર સાંભળજો. શબ્દ તારે, શબ્દ મારે, શબ્દ ડુબાડે, શબ્દ જીવાડે. સંતાન નથી. સંતે જોયું. જોજો, જીવનમાં સત્સંગ જ આપણના રસ્તા કાઢી શકે. આ કથા ઉપરથી એક વાત સાબિત થાય. અને એના લલાટમાં લખાણ હતું. અને લખાણમાં સ્પષ્ટ લખ્યું હતું. આત્મદેવે વાંચ્યું, સંતે વાંચ્યું કે આમાં શું લખ્યું છે? મુંચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ સપ્ત જન્મમ તવમ પાપો પુત્રો નૈવંચને.
આત્મદેવ, આ જન્મ તો હું, પણ 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર નથી નથી. આત્મદેવને આમ અંદરથી આઘાત લાગ્યો. આત્મદેવ સંતના ચરણમાં પડી ગયા, પ્રાર્થના કરવા લાગ્યા, હે મહારાજ, મારા ભાગ્યમાં નથી. તો કે નહીં, હવે શું થશે ખબર નહીં, તારા ભાગ્યમાં નથી, બસ મને એટલી ખબર છે. તો મહારાજ તમે કૃપા કરશો તો થઈ જાય એવું મેં સાંભળ્યું. ના થાય. કેમ? તો કે ભાગ્યમાં નથી ને કેમ દેવું? ભાગ્ય વગર દેવા જાય તો એનું પરિણામ કદાચ ખરાબ પણ આવે. કે નહીં મહારાજ, મને સંતાન આપી દો. ત્યારે સંતે કહ્યું કે પુત્ર 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 ક્યારનો કરે છે, પણ તને ખબર છે કે કયા પ્રકારનો પુત્ર મારે તને દેવો? અરે મહારાજ, એમાંય પ્રકાર હોય? તો કે હા, એમાંય પ્રકાર છે. શત્રુ પુત્ર, ઋણાની બંધી પુત્ર, ઉદાસીન પુત્ર, સેવક પુત્ર, આવા 4 તો પ્રકાર છે. આમાંથી કયો પુત્ર તમને દઉં? શત્રુ પુત્ર એટલે ગયા જન્મનો કોઈ તમારો શત્રુ હોય અને તમારી ઘરે દીકરો થઈને આવી જાય અને તમારી સામે આમ શત્રુતા રાખે, ત્યારે સમજજો કે ગયા જન્મનો કોઈ શત્રુ પુત્ર હશે. એ શત્રુતા રાખે છે. બીજો ઋણાની બંધી, પૂર્વ જન્મનું કઈક ઋણ બાકી રહી ગયું હોય, 5, 25, 35, 40 વર્ષ ઋણ બાકી રહી ગયું હોય અને ઋણ પૂરું કરવા આવે અને જેવું ઋણ પૂરું થાય એટલે વિદાય લઈ લઈએ, આ સમજો કે ઋણાની બંધી પુત્ર છે. ઋણ હતું ત્યાં સુધી હતું, અને જેવું ઋણ પૂરું થયું, કોણ હું કોણ ઋણ થી ભેગા થાય, ઋણ થી આવે, ઋણ ચુકાઈ જાય એટલે વાત પૂરી થઈ ગઈ. એને ઋણાની બંધી પુત્ર કહેવાય. ત્રીજો ઉદાસીન પુત્ર, જેની પાસે કોઈ અપેક્ષા નથી એવો, અપેક્ષા રહિત હોય એવો પુત્ર ઉદાસીન, જે ખાલી આવે છે, હાજરી પૂરે છે, તમે ખાલી કહી શકો એવો ઉદાસીન પુત્ર. અને ચોથો સેવક પુત્ર, માત્ર અને માત્ર સેવા કરવા આવે છે, એ સેવક પુત્ર. પંઢરપુરમાં, મહારાષ્ટ્રમાં પંઢરપુર ગામ છે, વિઠ્ઠલનાથજી બિરાજે છે ત્યાં પંઢરપુરમાં પુંડલિક નામના એક ભક્ત થઈ ગયા. તમને કદાચ ક્યાંય ત્યાં ગયા હોય યાત્રા કરવા તો ત્યાં પુંડલિકજીનું સ્થાન છે નહીં, પુંડલિકજીના હિસાબે જ વિઠ્ઠલનાથજી ત્યાં આવ્યા છે. બહુ ભવ્ય મંદિર છે, બહુ સારું છે. તો પુંડલિકજી રોજ વિઠ્ઠલનાથજીને યાદ કરે, રોજ પૂજા કરે, રોજ સેવા કરે, મંદિરે જાય, દર્શન કરે, આવે. એમાં થોડાક દિવસ થયા ને તો ઈ પુંડલિકના માતા પિતા બીમાર પડ્યા, એટલે એની સેવામાં લાગી ગયા. તો વાં વિઠ્ઠલનાથજી રાહ જોવે કે આ મારો ભક્ત કેમ ના આવે. જોજો, આપણે રાહ જોઈએ એવું જ નથી હો, ઈએ પણ આપણી રાહ જોતા હોય છે. એ આપણી રાહ જોતા હોય કે મારો ભક્ત કેમ નથી આવતો, આમ નેજા કરીને જોતા હોય છે. પુંડલિક કેમ નથી દેખાતા? વિઠ્ઠલનાથજી કે પુંડલિક કેમ નથી દેખાતા? અઠવાડિયું થયું, પુંડલિક આવ્યા નહીં. એટલે વિઠ્ઠલનાથજી એક દિવસ પુંડલિકના ઘરે ગયા અને ઘરે દરવાજો આમ ખખડાવીને કહ્યું, હે પુંડલિક, બહાર આવ. કોણ? તો કે હું વિઠ્ઠલનાથજી. પ્રભુ તમે? હા, જલ્દી બહાર આવ, મારે તારા દર્શન કરવા છે. ભક્ત ભગવાનના દર્શન કરે એ તો વાત બરાબર, પણ ક્યારેક ક્યારેક એવું બને કે ભગવાન ભક્તના દર્શન કરતા હોય છે. તું બહાર આવ, મારે તારા દર્શન કરવા છે. ત્યારે પુંડલિકે કીધું કે હું માતા પિતાની સેવા કરું છું, આ ઈંટના ટુકડાનો ઘા કરું છું. હે પ્રભુ, તમે આ ઈંટ ઉપર બેસો, પેલા માતા પિતાની સેવા કર લઉં ને પછી તમને મળું. આવા દીકરા એને સેવક પુત્ર કહેવાય. માત્ર સેવા,
સેવા જ કરવા આવનારા સંતાનો સેવક પુત્ર. એટલે સંતે કહ્યું, હે આત્મદેવ, આમાંથી કયો પુત્ર આપું, કયો આપું? પણ આને તો જીજી વિસા જ હતી. બસ મહારાજ સંતાન થઈ જાય. સંતે ઘણું સમજાવ્યા. છેલ્લે એક જોડીમાંથી ફલ કાઢ્યું, ફલ આપ્યું, લ્યો લઈ જાઓ, તમારી પત્નીને ખવડાવજો. હે આત્મદેવ, તમારે ન્યા સંતાન થશે. આત્મદેવ રાજી થઈ ગયા. આત્મદેવ ઘરે આવ્યા. ઘરે આવીને એની પત્ની ધુંધુલી. ધુંધુલી કોણ? કોણ ધુંધુલી? હા, યાદ રાખજો આ બધા. આમ વાર્તામાં ન ચડી જતા, આપણને અંદર અંદર ઉતરી જાજો. આ ત્યારે આ કથા સમજા હે આપણને. આત્મદેવ, ઈ આત્મા. ધુંધુલી મીન્સ બુદ્ધિ. બુદ્ધિને ફળ આપ્યું. બુદ્ધિને ફળ આપે એટલે શું કરે? તર્ક કરે. બુદ્ધિ તર્ક કરે, વિચારે. આ ફળ આ ખવાય, ના ખવાય. આવું હોય કાંઈ? એવા તો સંત આપતા હોય ફળ, એનાથી થોડા સંતાન થઈ જાય. તર્ક કરે, સ્વીકારે નહીં હો. એમાં આપણી તો એજ્યુકેટેડ બુદ્ધિ તરત ના સ્વીકારે. વિચારે આ કેમ ફળ ખાવું, આ ફળ ન ખવાય. આ ફળ ખાવાથી કદાચ ધારો કે સંતાન થઈ જાય તો 9 મહિના ભાર ઉપાડવો પડે, સહન કરવું પડે, પીડા સહન કરવી પડે. આ મારાથી ન થાય, આ ન ખવાય. બુદ્ધિએ ફળ ફ્રીજમાં મૂકી દીધું. એની બેન ગામમાં રહેતી હતી, આવી, પૂછ્યું કે આનું શું કરવું? કોણે આપ્યું? તારા જીજાજી. લે, આનું શું કરવાનું? તો કે ફળ ખાવાનું. નહીં ખાવાનું? નથી ખાવું? તો કે ના. તો કે સંતાન કેમ થાય? જેમ થાય એમ. મારે ત્યાં સંતાન થવાનું છે, ઈ હું તને આપી દઉં તો સોલ્વ કર્યો પ્રશ્ન. હાથે સોલ્વ પ્રશ્ન કરીએ અને ભગવાન સોલ્વ કરે, એમાં કેટલો ફરક હોય. બેન કે મારે ત્યાં સંતાન થવાનું છે, એ આપી દઈશ, ચિંતા ન કરતી. મારા પતિને થોડાક પૈસા આપી દેજે એટલે એ કઈ બોલશે નહીં. કેમ? તો કે ત્યાં સંતાન જાજા છે, ખાવાનું નથી. ષડયંત્ર રચાયું. થોડાક દિવસ થયા, એની બેનની ઘરે સંતાનનો જન્મ થયો. લઈને આવી ધુંધુલીને કહ્યું કે લે આ પુત્ર. ધુંધુલીએ જાહેર કર્યું કે પુત્રનો જન્મ થયો. રાજી થઈ ગયા. આત્મદેવ રાજી થઈ ગયો. ખૂબ ગામની અંદર દાન કરવા લાગ્યા. મીંડા પેંડા વેચાવા, સાકર વેચાવા માંડી. ખૂબ રાજી થઈ. આત્મદેવને ખબર નથી કે આ શેના માટે છે. નિર્લેપ આત્મા. નૈનમ છિદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકા. એ આત્માને અગ્નિ બાળી ન શકે, એ આત્માને પવન પછાડી ન શકે, એ આત્માને પાણી પલાળી ન શકે, એ આત્માને તલવાર કટકા ન કરી શકે. એ આત્મા છે. ગમે એવા એક્સરે ના મશીન લગાવી દો શરીરમાં, જો આત્મા ક્યાંય દેખાય તો. એટલે આત્માને ઓળખવો પડે.